હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એના માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસ ની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ ફેરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે, જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસ ની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મુવમેન્ટ રાખતા. એ દરમિયાનમાં એમના જે બે ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમના, એટલે એમના પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસિન ખાન કરી જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા. એમ કરીને કુલ લગભગ 50 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે. આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા, ઉલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને જોડાણા છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદ દાખલ થઈ છે. અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે. એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. આ જે મોબાઈલ જે જોડાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે. ખરેખર આ મોબાઈલ ક્યાં વેચતા હતા? આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા. એ આરોપીઓ જે પકડાયા છે તેમનો રોલ શું હોય છે ને આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ, અને એ પણ ખાસ કરીને આ જે મોબાઈલની ચીલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના. એ સિવાય પણ એમના પ્રોહિબિશનના પણ ગુના છે. અને જે આ જે મોહિબ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે. આ લોકો જ્યારે પેસેન્જર જે છે એનું ધ્યાન જ્યારે ઉતરવામાં કે ચડવામાં હોય જ્યારે ખરેખર એમ એ સમયનો ખાસ કરી એનો ઉપયોગ કરી અને જ્યારે એનું ધ્યાન ના હોય ત્યારે એ સમય દરમિયાન એમના ખિસ્સામાંથી આ જે ફરિયાદીનો જે મોબાઈલ જે છે એ ફેરવી લેતા હતા ખરેખર. ઓકે.